જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું. તો ચાલો આજની વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે ટાઢું ટબુકલું. એક ડોસીમાં હતા અને ઘોર જંગલમાં ઝૂંપડી બાંધીને રહેતા હતા. અને ત્યાં સાંજ પડી ગઈ હતી અને ડોસીમાં તો બેઠા બેઠા રેટિયો કાઢતા હતા. એટલામાં વરસાદના છાંટા પડવા લાગ્યા. ડોસીમાં કહે, હું તો સિંહથી ન બીવું, વાઘથી ના બીવું, વરુથી ના બીવું, એક આ ટાઢા ટબુકલાથી બીવું. ત્યાં ડોસીમાના ઝૂંપડીની બહાર એક સિંહ લપાઈને બેઠેલો. એ તો આ વાત સાંભળી ગયો અને સિંહને થયું કે આ ટાઢું ટબુકલું મારા કરતાં જબરું લાગે છે. ભાગો મારા બાપ! સિંહ તો જાય ભાગ્યો. ત્યાં સામેથી ડફણું લઈને એક ચોઈતારામ આવતા હતા. તેઓ એમના ગધેડાને શોધવા નીકળ્યા હતા, પણ અંધારામાં એણે પેલા સિંહને જ ગધેડો માની લીધો અને કાન પકડીને 2-4 ડફણા લગાવી દીધા અને તેના ઉપર ચડી ગયા. સિંહને થયું, મારા બાપ! ચોક્કસ પેલા ટાઢા ટબુકલાના હાથમાં સપડાયા આપણે તો. પણ હવે શું ઉપાય? એ તો મૂંગા ચાલવા માંડ્યો. થોડી વારમાં ચાંડા મામા ઉગ્યા. અંજવાળામાં જોઈતારામે જોયું કે એ તો સિંહ ઉપર બેઠા હતા. એ તો ઊંચે ઝાડની ડાળી લટકતી હતી ને એના ઉપર ટીંગાઈ ગયા. સિંહને થયું, હાસ છૂટ્યા, એ તો જાય ભાગ્યો. અને રસ્તામાં સામે સિંહણ મળી. સિંહણ કહે, ક્યાં ચાલ્યા? સિંહ કહે, અરે ભાગવા માંડ, ટાઢું ટબુકલું આવ્યું છે, ટાઢું ટબુકલું. સિંહણ કહે, હું ન માનું હો, ચાલો બતાવો ને. તો સિંહ તો પાછો ફર્યો. છેટે ઊભા રહી અને એણે તો સિંહણને પેલું ઝાડ બતાવ્યું. સિંહણ તો એ ઝાડ પાસે ગઈ અને આમ તેમ ફરી 2-4 છલાંગો મારી, પૂંછડી ઊંચી કરીને એને તો ઘૂંઘવાટો કર્યો. અને ઘૂંઘવાટો સાંભળતા જ ઝાડની ડાળીએ ટીંગાઈ રહેલા જોઈતારામના હાથ છૂટી ગયા અને એ તો પડ્યા સીધા સિંહણ ઉપર. સિંહણની તો કેડ તૂટી ગઈ. એ તો માંડી ભાગવા. આગળ સિંહ, પાછળ સિંહણ. સિંહ કહે, કાં જોયું ને ટાઢું ટબુકલું? સિંહણ કહે, અરે એ તો કેળ ભાંગણું. જોઈતારામને પણ ખૂબ વાગેલું હતું. એટલે એ તો માંડ ઘસડાતા આગળ વધ્યા અને ઝાડની બખોલમાં ભરાઈ ગયા. સિંહ અને સિંહણ ઝપાટાભંત ભાગ્યા. ફટાફટ ભાગ્યા. ત્યાં તો સામે એને વાંદરાભાઈ મળ્યા. વાંદરો કહે, રાજાજી ક્યાં ચાલ્યા? સિંહ કહે, દોસ્ત કહેવાની વાત નથી, વનમાં ટાઢું ટબુકલું આવ્યું છે. સિંહણ કહે, અરે એ તો કેડ ભાંગણું. સિંહ અને સિંહણ તો વાદે ચડ્યા. સિંહ કહે, ના ટાઢું ટબુકલું છે, અને સિંહણ કહે, ના એ તો કેડ ભાંગણું છે. એમ બંને વાદે ચડ્યા. તો વાંદરો કહે, ચાલો મને એ ઝાડ બતાવો, હું જાતે જ ખાતરી કરીને વાતનો નિકાલ કરી આપું. સિંહ અને સિંહણ તો છેટે ઊભા રહી અને પેલું ઝાડ બતાવ્યું. વાંદરા ભાઈ તો હુપ્પા હુપ કરતા ઝાડની ડાળ ફરી વળ્યા. પછી તો થાકીને નીચે થડ પાસે આવીને બેઠા. વાંદરો કહે, તમે બંને નક્કામાં ડરી રહ્યા હતા, અહીં તો કશુંય નથી. આ સાંભળીને સિંહમાં હિંમત આવી. તે તો આવીને વાંદરાની બાજુમાં બેઠો. આ બધી વાતો સાંભળીને જોઈતારામને સમજાયું કે બધા તેનાથી ડરે છે, એટલે એણે ગમ્મત કરવાનું મન થયું. જોઈતારામે ધીમેથી વાંદરાના પૂંછડા સાથે સિંહનું પૂંછડું
બાંધી દીધું. અને પછી તેણે મોટો અવાજ કર્યો. અવાજથી ચમકીને ત્રણેય જણા જાય ભાગ્યા. સિંહ આમ ખેંચે, વાંદરો તેમ ખેંચે. સિંહ આમ ખેંચે, વાંદરો તેમ ખેંચે. સિંહને એમ કે ટાઢા ટબુકલાએ મારું પૂંછડું ઝાલી રાખ્યું છે, અને વાંદરાને એમ કે ટાઢા ટબુકલાએ મારું પૂંછડું ઝાલી રાખ્યું છે. બંને જણા જોર કરીને પોતપોતાનું પૂંછડું છોડાવવા લાગ્યા. છેવટે તો વાંદરાભાઈનું પૂંછડું તૂટી ગયું. અને વાંદરો કહે કે આ તો ટાઢું ટબુકલુંય નથી ને કેડ ભાંગણુંય નથી, આ તો છે પૂંછડા તોડ. એને એમ કરીને ડરના માર્યા ત્રણેય જણા જંગલમાં દૂર 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 ભાગી ગયા. પછી તો જોઈતા રામ પણ ઘરે જતા રહ્યા. તો મજા પડી ને બાળ મિત્રો? આજની વાર્તા પૂરી. બાળકોને મજા પડી. કાલે મળીશું ફરી વાર્તા લઈને નવી. જય શ્રી કૃષ્ણ.